Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 10, okay, of our unit number 1. We had already discussed so many things in this unit, okay. We have completed 9 lectures, all right, and this time I had gone very slow. The reason is આ વખતે હું એકદમ સ્પેસિફિકલી આ યુનિટ માટે વાત કરું છું તો હું એકદમ સ્લો ગઈ છું. ધ રીઝન ઇઝ કે તમને લોકોને યુનિટ લાઈક તમને સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન જો સારું જશે તો તમે આગળ તમને સમજાતું જશે વધારે, હે ને. હવેના જે આપણા યુનિટ છે એ થોડાક હું આની કરતાં થોડાક ફાસ્ટ ચલાવીશ. 10 લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 કમ્પ્લીટ બી કરી નાખશું. બટ ધ રીઝન કે મારે તમને સ્લો કરાવવું પડે છે ઇટ ઇઝ બિકોઝ કે તમને જો સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન સારું એવું મળી જાય તો તમને આગળ સબ્જેક્ટ શું છે યુ કેન હેવ અ નોલેજ અબાઉટ ધેટ, ઓલ રાઈટ. સો દેટ ઇઝ ધી રીઝન કે હું મારા લેક્ચર્સ છે એ આમ લેન્ધી હોય છે કમ્યુનિકેશન વાઇઝ બોલવામાં, બટ આમ કન્ટેન્ટમાં થોડાક ઓછું કન્ટેન્ટ હું યુઝ કરું છું, હે ને. સો આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. ધ રીઝન ઇઝ તમને લોકોને વધારે સારી રીતે સમજાય એટલા માટે. ડન. સો લેટ અસ મૂવ અહેડ વિથ અવર ટુડેઝ સેશન. લાસ્ટ સેશનમાં આપણે લોકોએ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન અને ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન વચ્ચેનો ડિફરન્સ સમજો, ઓકે. એન્ડ વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ સો મેની એક્ઝામ્પલ્સ અબાઉટ ધીસ, ઓકે. સો આઈ હોપ તમને લોકોને એ બધા ક્લિયર હશે જ, ઓકે. સો ઇન ટુડેઝ લેક્ચર વી વિલ બી ડીલિંગ વિથ ધી ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ઓકે. આજે તમે અત્યારે આજે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ધીસ ઇઝ ધી લાસ્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, બરાબર. આ તમારું છેલ્લું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. આના પછી યુ ડોન્ટ હેવ એની ઓફ ધી સ્ટ્રક્ચર્સ, ઓલ રાઈટ. સો તમે હવે ચીલ કરી શકો છો. ડન. આ તમારું લાસ્ટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે, બરાબર. ધેટ ઇઝ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. ડન. સો વોટ ઇટ ઇઝ હવે આપણે એ સમજીએ. હવે તમને યાદ હોય તો આપણે જે લાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ઓકે, આપણે લોકોએ સ્ટડી કર્યું હતું, હે ને. ચલો એ આપણે જોઈ લઈએ એકવાર. સી ધીસ ઇઝ લાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, બરાબર. એમાં મેં શું કીધું હતું કે આખી છે ને આ લાઇનમાં ઇટ ઇઝ ઇન લાઇન, બરાબર. કે આમાં એકની નીચે એક આવે છે, બરાબર. કે આમાં ઓનર છે એની નીચે કોણ આવે છે? મેનેજર, પ્રેસિડન્ટ આવે છે. પ્રેસિડન્ટની નીચે કોણ આવે છે? બધા વાઇસ પ્રેસિડન્ટ આવે છે. વાઇસ પ્રેસિડન્ટની નીચે મેનેજર આવે છે, બરાબર. તો આ કેવું આખું એક હાયરાર્કીમાં થાય છે, એક ચેઇનમાં થાય છે, બરાબર. એનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે હવે તમને કાંઈ કમ્પ્લેઇન છે, તમને સબ્જેક્ટમાં નથી સમજાતું, બરાબર મારા, તો વોટ યુ વિલ ડુ ઇઝ તમે છે ને ડિરેક્ટલી આપણા ડિરેક્ટર સરને તો તમે નહીં કહી શકો, ઓકે. તમારે કોની પાસે જવું પડશે? આપણા એચઓડી પાસે, હે ને. આ તમારા બીકોમના એચઓડી ગુંજન મેમ છે, તો પહેલાં તમારે એને કહેવું પડશે કે મેમ મને આ મેમનું નથી સમજાતું. પછી ગુંજન મેમ વિલ કેરી ફોરવર્ડ ધીસ થિંગ ટુ સર, અને પછી સર મને કહેશે, બરાબર. તમે ડિરેક્ટલી સરને નહીં મળી શકો. તો એ શું છે? એ એક હાયરાર્કી છે. કેમ તમે સ્કૂલમાં હતા ત્યારે ટ્રસ્ટી, પ્રિન્સિપલ, તમે ડિરેક્ટલી ટ્રસ્ટીને મળી શકતા નહીં, બરાબર. તમારે ત્યાં ડિપાર્ટમેન્ટના કોઈ જો હેડ હોય તમારી સ્કૂલમાં તો તમારે એને કહેવું પડે, તમારા જે સિનિયર ટીચર હોય એને કહેવું પડે, પછી ટીચર છે એ પ્રિન્સિપલને કે એ પ્રિન્સિપલ છે એ કોને રજૂઆત કરે? ટ્રસ્ટીને, હે ને. તો આ આખી કેવી એક ચેઇનમાં જાય, બરાબર ને. એવી જ રીતે આપણે સેમ ઓર્ગેનાઇઝેશનમાં એવું હોય, ઓનર હોય, ઓનરની નીચે પ્રેસિડેન્ટ હોય, પ્રેસિડેન્ટની નીચે વાઇસ પ્રેસિડેન્ટ્સ હોય, અને વાઇસ પ્રેસિડેન્ટ્સની અંડરમાં બધા મેનેજર્સ હોય, હે ને. આવી રીતનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય, ઓકે. જ્યાં બી તમે જશો આ જ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો લાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તો તમને સમજાઈ ગયું, ઓકે. ફોર્મલ અને ઇનફોર્મલ આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કર્યું, લાઇન એન્ડ સ્ટાફ કર્યું, અને આજે આપણે કયું કરવાના છે? ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ઓકે. નાઉ સી, તમને છે ને હું દેખાડું. સી, આપણે જેમ પહેલું હતું ને પ્રેસિડેન્ટ, જો આમાં બી કોણ છે? પ્રેસિડેન્ટ છે. આપણે હમણાં લાઇનમાં જોયું પ્રેસિડેન્ટ હતા, આમાં બી પ્રેસિડેન્ટ છે. પ્રેસિડેન્ટની અંડરમાં કોણ આવે છે? જો અહીંયા હ્યુમન રિસોર્સિસ છે, અહીંયા ફિનાન્સ અને એડમિનિસ્ટ્રેશન. આ બે કેવા છે? ડિપાર્ટમેન્ટ છે, ઓકે. આ બેને શું કહેવાય? હ્યુમન રિસોર્સિસ ઇઝ અ ડિપાર્ટમેન્ટ, ઓકે, એન્ડ ફિનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઇઝ ઓલ્સો અ ડિપાર્ટમેન્ટ, ઓલ રાઈટ. એની અંડરમાં યુ કેન સી માર્કેટિંગ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોક્યોરમેન્ટ. All these are the different kind of managers, or you can say
ડિપાર્ટમેન્ટ્સ, હે ને, આને બી તમે ડિપાર્ટમેન્ટ તમે ટ્રીટ કરી શકો, બરાબર. તો હવે જે માર્કેટિંગની અંડરમાં કોણ આવશે? માર્કેટિંગમાં કસ્ટમર સર્વિસ, ડોમેસ્ટિક સેલ્સ, આ જ એમ્પ્લોઈઝ જેમને માર્કેટિંગનું નોલેજ હોય એ લોકો જ માર્કેટિંગની અંડરમાં આવશે, બરાબર. એ આપણે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં ઓલરેડી ભણી ગયા, હે ને. તો આ જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે ને, એ શું કહે છે? તો કે જે માણસની કેપેબિલિટી અને એની એક્સપર્ટાઇઝ જે ફિલ્ડમાં હોય ને, એ માણસને છે ને એ જ ફિલ્ડમાં આપણે એ જ કે એ ફિલ્ડમાં કે એ જ ડિપાર્ટમેન્ટમાં આપણે એને મૂકવાના. હવે કોઈ MBA માર્કેટિંગ કરેલું કોઈ આપણી પાસે કેન્ડિડેટ આવ્યું તો હવે એને તમે HR ડિપાર્ટમેન્ટમાં નહીં મોકલી શકો. તમારે એને કયા ડિપાર્ટમેન્ટમાં મોકલવાના? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં જ મોકલવાના, કેમ કે એની સ્પેશિયાલિટી એ છે. ઓકે. અને જે તમે અહીંયા સ્ટ્રક્ચર જુઓ છો એ લાઇન જેવું નથી. સી, આમાં ફર્સ્ટ જે છે, જે પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટની અંડરમાં યુ કેન સી ઓલ ધીસ કાઇન્ડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, અને એ ડિપાર્ટમેન્ટલ હેડ્સની અંડરમાં આ બધા એમ્પ્લોઈઝ છે એ પાછા આવે છે. એટલે કેવું વર્ક છે આમાં? ક્યાંય તમને મેનેજર કે એક્ઝિક્યુટિવ કે એવું ક્યાંય તમને મેન્શન કરેલું દેખાય છે? નહીં. આ બધા આમાં શું ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનમાં શું મેન્શન કર્યું છે? તો કે વર્ક મેન્શન કર્યું છે, કે મેન્યુફેક્ચરિંગનું વર્ક આવે. હવે આજે એક મોટી ઇન્ડસ્ટ્રી હોય, ઓકે, ત્યાં બધા અલગ અલગ ટાઈપમાં બધા વર્ક થતા હોય, ઓકે. એમાં મેન્યુફેક્ચરિંગ થતું હોય, પછી પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, પછી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ આવા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય, હે ને. તો આ બધા ડિપાર્ટમેન્ટ્સની અંડરમાં જેવા ટાઈપનું કામ હશે ને એવા જ ટાઈપના લોકોને એમાં રાખશે. હવે તમે એક લોજિકલ હું તમને એક ક્વેશ્ચન પૂછું, તો જેણે MBA કર્યું છે એને તમે પેકેજિંગમાં મોકલશો તો ચાલશે? પેકેજિંગ એટલે ઓલા લેબરર્સ, મજૂરોનો પેક કરતા હોય બધી પ્રોડક્ટને બોક્સમાં મૂકીને, એને પેકેજિંગ કહેવાય. તો જે MBA ભણેલા છે, હવે એ કોઈ કંપનીમાં પોતાનું CV લઈને ગયા તો કંપનીવાળા એને થોડી ને પેકેજિંગમાં મૂકશે. ઓબ્વિયસલી પેકેજિંગમાં એને નહીં જ મૂકે, હે ને. એને શેમાં મૂકશે? MBA માર્કેટિંગમાં કરેલું છે તો એને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં મોકલશે. યુ સી, સમજ્યા હવે તમે? તો આ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે ને એ એવા ટાઈપનું સ્ટ્રક્ચર છે કે જેવા ટાઈપની કેપેબિલિટી કે જેવા ટાઈપનું વર્ક એ માણસને આવડતું હશે ને જેવા ટાઈપનું એને ક્વોલિફિકેશન હશે ને એને એવા જ ડિપાર્ટમેન્ટમાં મૂકશે. ઓલરાઈટ, સમજાઈ ગયું? આઈ હોપ તમને લોકોને સમજાતું હશે, હે ને. તો ધીસ ઇઝ ઇટ. તો આ જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એનું નામ ફંક્શનલ શું કામ છે? ફંક્શનલ એટલે કે ફંક્શન્સ. ફંક્શનલનો મિનિંગ શું થાય? ફંક્શન્સ. ફંક્શન્સનો મિનિંગ શું થાય? તો કે વર્ક. વર્કનો મિનિંગ થાય કામ, બરાબર. જો મેં તમને કેટલા બધા અલગ અલગ આપી દીધા. સોરી, ફંક્શનલનો મિનિંગ તમારે લખવું હોય તો તમે લખી પણ શકો. ફંક્શનલનો મિનિંગ થાય ફંક્શન્સ, ફંક્શન્સનો મિનિંગ થાય વર્ક, અને વર્કનો મિનિંગ થાય કામ. તો જે ટાઈપનું કામ છે એ ટાઈપના તમે માણસો ગોતો, બરાબર. હવે કામ છે પેકેજિંગનું છે ને એની માટે તમે હવે HR મેનેજરને ઉપાડીને એને બેસાડી દો ને એને કહો કે તમે ચાલો પેકેજિંગ કરવા માંડો. એ કરશે? નહીં કરે. એને આવડતું જ નહીં હોય, કેમ કે એ શું ભણ્યા છે? HR ભણ્યા છે, એટલા માટે. ડન? આ વસ્તુ ક્લિયર થાય છે? એટલે આ સ્ટ્રક્ચરનું નામ શું આપ્યું છે? તો કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. ઇટ ઇઝ બિકોઝ કે જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય એમાં જે એમ્પ્લોઈઝ હોય એ કઈ રીતે ડિવાઈડ થયેલા હોય કે એમ્પ્લોયને જેવા ટાઈપની ડિગ્રી હશે એની પાસે, જેવા ટાઈપનું એને વર્ક આવડતું હશે ને એને એ જ વર્કમાં મોકલશે. ડન? ક્લિયર? Functional organization. A functional organization structure is a classical hierarchy in which each employee has a single superior. ઓકે, આ જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે ને એમાં જે એમ્પ્લોય હશે ને એને કોઈ એક જ સુપરવાઇઝર હશે, કે એના ઉપર કોઈ એક જ માણસ હશે કે જે એનું વર્ક ચેક કરતું હશે, બરાબર. આજે આપણે આપણી ઉપર કોઈ વોચ રાખે આપણા ઘરમાં તો સૌથી પહેલાં કોણ હોય? મમ્મા. સૌથી વધારે આપણી કોને ખબર હોય? આપણા મમ્માને ખબર હોય, હે ને. ડેડ તો બહુ ઘરમાં ના રહેતા હોય તો હી ડઝન્ટ નો મોર અબાઉટ ધીસ. ઓકે, આપણા પપ્પાને આપણી બહુ ખબર ના હોય, પણ આપણા મમ્મીને તો છે ને આપણી બધી ખબર હોય કે મને શું ભાવે છે, આપણને શું નથી ભાવતું, કઈ રીતે આપણે કેવું બિહેવિયર કરીએ છીએ, આપણે લોકો શું વિચારીએ છીએ, બરાબર ને. આ બધી વસ્તુ આપણા મમ્માને છે ને બહુ આરામથી ખબર પડી જાય. આપણને એટલી જલ્દીથી ના પડે ખબર. આપણી ખુદની આપણને ઘણીવાર ખબર નથી પડતી ને આપણા ડેડને તો બહુ ખબર જ ના હોય. તો સેમ એવી રીતે તમે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરને જોઈ લો, બરાબર. કોઈ એક કંપની છે એમાં
અલગ અલગ ડિપાર્ટમેન્ટ સી આમાં નથી મેન્શન. આમાં જો માર્કેટિંગનું ડિપાર્ટમેન્ટ છે, એન્જિનિયરિંગનું ડિપાર્ટમેન્ટ છે, મેન્યુફેક્ચરિંગનું ડિપાર્ટમેન્ટ છે, બરાબર, પ્રોક્યોરમેન્ટનું ડિપાર્ટમેન્ટ છે. તો ડિપાર્ટમેન્ટ વાઇઝ જો 4 થી 5 તો ડિપાર્ટમેન્ટ છે. હવે ડિપાર્ટમેન્ટની અંદર એમ્પ્લોઈઝ હોય તો એ એમ્પ્લોઈઝનો છે ને કોઈ એક જ સુપિરિયર, એટલે એના ઉપર કોઈ એક જ મેનેજર હશે, 2-3 મેનેજર નહીં હોય, કોઈ એક જ મેનેજર હશે, બરાબર, એવું આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં હોય. Second is employees are then organized by speciality and work accomplished to generally specific to that speciality. આપણે ને હમણાં ડિસ્કસ કર્યું કે જેમાં સ્પેશિયાલિટી હોય ને, જે વર્કરની જેમાં સ્પેશિયાલિટી હોય ને એને એ જ કામ કરવા માટે આપે, બરાબર. Third is communication with other groups generally occurs by passing information requests up the hierarchy and over to the desired group or manager. મેં જેમ કેમ કીધું કે હવે તમને કોઈ પ્રોબ્લેમ આવ્યો છે કે તમને મારું ટીચિંગ નથી સમજાતું, તો તમે ગુંજન મેડમને પહેલાં કહેશો કે મેડમ તમે ડિરેક્ટલી થોડી તમે સરને સીધા કહેવા જશો કે સર અમને જો આ મેડમ નથી સમજાતું. તમે શું કરશો, પહેલાં ગુંજન મેડમને કહેશો, પછી ગુંજન મેડમ સરને કહેશે, હે ને. તો આવી રીતે આ બધી વસ્તુ થતી હોય, તમે ડિરેક્ટલી સરને નહીં મળવા જઈ શકો. ડન, ક્લિયર. તો આ કેવું, આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં એક હાયરાર્કી મેન્ટેન કરવાની હોય, બરાબર. દેન of all the organizational structures, this one tends to be the most difficult for the project manager. બધા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં છે ને આપણે જેટલા સ્ટડી કર્યા ને એમાંથી સૌથી જો કોમ્પ્લેક્સ હોય ને તો એ આ ઓર્ગેનાઇઝેશન, ડિફિકલ્ટ આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. શું કામ? એમ કે આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં તમે જુઓ કેટલા બધા લોકો છે. યુસી ડિપાર્ટમેન્ટ્સ કેટલા બધા અલગ અલગ ટાઈપના છે, અલગ અલગ એ ડિપાર્ટમેન્ટ્સની અંદરમાં ડિપાર્ટમેન્ટલ હેડ હોય, મેનેજર હોય, એની અંડરમાં કેટલા બધા એમ્પ્લોઈઝ હોય, 15-15, 20-20 એમ્પ્લોઈઝ. તમે જો કોઈ મોટી MNC કંપનીમાં જાશો ને, જેમ કે ટાટા, રિલાયન્સ, ત્યાં છે ને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એ લોકો ફોલો કરતા હોય. ઇન્ફોર્મલ અને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. ટાટામાં છે ને આ બે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એ લોકો ફોલો કરે છે. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે આપણે આ ભણ્યા અને આપણે ગયા સેશનમાં ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર યાદ છે કર્યું હતું, એ લોકો બે આ એક સાથે ફોલો કરે છે, બરાબર. પછી જેમ કે રિલાયન્સ છે ત્યાં એ લોકોને ફોર્મલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. આપણે જે ઇન્ફોર્મલ ને કમ્પેરિઝનમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ને એ વાળું. તો કેવું છે કે મોટી મોટી કંપનીઝ હોય ને એ લોકો જ આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એડોપ્ટ કરી શકે. શું કામ? તો કે એની જ કંપનીમાં આટલા બધા ડિપાર્ટમેન્ટ હોય. હવે કોઈ નાની કંપની તમે લઈ લ્યો, ત્યાં તમને થોડી ને આટલા બધા ડિપાર્ટમેન્ટ જોવા મળશે. ત્યાં તો હાર્ડલી 2 કે 3 તો ડિપાર્ટમેન્ટ હશે. એ ખબર એ નહીં હોય HR એટલે શું ને માર્કેટિંગ એટલે શું ને, હે ને. પણ જેટલી મોટી કંપની એટલે એ લોકો સૌથી વધારે આ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફોલો કરશે. ડન, ધીસ ઇઝ ઇટ. હવે આના છે ને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં. તો એના આપણે એડવાન્ટેજીસ જોઈ લઈએ પહેલાં. એન્હાન્સ્ડ કોઓર્ડિનેશન એન્ડ કંટ્રોલ. હવે આમાં કેવું થશે કે આમાં આપણે આગળ શું ભણ્યા તો કે ફંક્શનલમાં છે ને જે ગ્રુપ હશે ને એમ્પ્લોઈઝનું, એની ઉપર એક જ મેનેજર હશે. તો એને એક જ મેનેજર સાથે બધી વાતચીત કરવાની ને કામ કેટલું પૂરું થયું ને એને એક જ મેનેજરને બધું કહેવાનું. તો એ જે મેનેજર છે ને એ એક જ છે ને, કાંઈ બહુ બધા લોકોને એમ્પ્લોઈઝને. તો આના લીધે કેવું કોઓર્ડિનેશન અને કંટ્રોલ કેવા બહુ મસ્ત જશે, હે ને. કોઓર્ડિનેશન અને કંટ્રોલનો મિનિંગ થાય કે પકડ, કે એ લોકોનું જે કામ છે ને એ બહુ પરફેક્ટ થશે ને મેનેજર પરફેક્ટલી ધ્યાન નહીં રાખી શકશે એ લોકો બધા ઉપર, બરાબર. સેકન્ડ ઇઝ સેન્ટ્રલાઇઝડ ડિસિઝન મેકિંગ. કેવું થશે કે એક જ મેનેજર છે ને એટલે ડિસિઝન છે ને એ એક જ લેશે, બહુ બધાને ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ નહીં કરે, બરાબર. થર્ડ ઇઝ એન્હાન્સ્ડ ઓર્ગેનાઇઝેશનલ લેવલ પર્સપેક્ટિવ. કેવું થશે કે ઓર્ગેનાઇઝેશનનું જે લેવલ છે ને એ અપલિફ્ટ થઈ જશે. ઓબ્વિયસલી મેં તમને શું કીધું કે આ જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે ને એ કોઈ નાની કંપનીવાળા તો ફોલો નહીં જ કરી શકે, કેમ કે આમાં બહુ બધા ડિપાર્ટમેન્ટ્સ છે. એટલે જે મોટી કંપની હોય ને એ જ આ સ્ટ્રક્ચર ફોલો કરી શકે. તો એના હવે જે કોઈ કંપની આ ફોલો કરવા જાય, બરાબર, તો એનું લેવલ આમનેમ અપ થઈ ગયું, હે ને. ડન. મોર એફિશિયન્ટ યુઝ ઓફ મેનેજરિયલ એન્ડ ટેકનિકલ ટેલેન્ટ. એકદમ છે ને ટેકનિકલ અને જે મેનેજરિયલ ટેલેન્ટ છે ને, ટેલેન્ટનો મિનિંગ થાય સ્કિલ્સ, બરાબર. ટેલેન્ટનો મિનિંગ તમે સ્કિલ્સ કહી શકો સમજવા માટે. અત્યારે આ ટેલેન્ટનો મિનિંગ થાય આવડત, બરાબર. સ્કિલ્સનો એક રીતે મિનિંગ આવડત જ થાય. ડન. તો વસ્તુ એ છે કે જે આ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે ને એ કેવા ટાઈપનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે કે તમને જે ટાઈપનું કામ આવડતું હશે ને, તમારામાં જે ટાઈપનું ટેલેન્ટ હશે ને એમાં જ તમને મોકલશે. હવે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું
તો એન્યુઅલ ફંક્શન થતું હોય, બરાબર. એમાં સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, પછી પ્લે કરવાના હોય, લાઈક નાટક કરવાના હોય, હે ને. હવે અલગ અલગ ટાઈપની બધી એક્ટિવિટીઝ ગોઠવેલી હોય. હવે જેને ડાન્સિંગ નથી આવડતું એ ડાન્સિંગમાં ઓબ્વિયસલી નથી જ જવાનું, જેને સિંગિંગ નથી આવડતું એ સિંગિંગમાં નહીં જાય. હવે મને ડાન્સિંગ આવડે છે તો હું ડાન્સિંગમાં જઈશ, મને સિંગિંગ આવડે છે તો હું સિંગિંગમાં જઈશ, બરાબર. તો એવી રીતે મારામાં જે ટેલેન્ટ છે ને હું એમાં જ જઈશ. મારામાં જે સ્કિલ્સ છે ને, મને ડ્રોઈંગનું આર્ટનો શોખ છે તો હું આર્ટમાં ને એમાં ડેકોરેશનમાં ને એની કમિટીમાં રહી જઈશ, બરાબર. તો કેવું, મને જે ટાઈપનો ઇન્ટરેસ્ટ અને મને જેમાં જે વસ્તુ વધારે સારી આવડતી હશે ને હું એ વસ્તુમાં જઈશ. સેમ ઓર્ગેનાઇઝેશનમાં સેમ એવી જ રીતે કંપનીમાં હોય કે એમ્પ્લોયને એ લોકો એવી જ રીતે હાયર કરે કે જે એમ્પ્લોયને જેમાં રસ હોય કે એની જેમાં સ્કિલ્સ હોય ને એમાં એને હાયર કરે, બરાબર. ને એનું કામ એની પાસે કરાવડાવે. તો ઓબ્વિયસલી આમાં તમે આરામથી યુટિલાઇઝ કરી શકો એમ્પ્લોયમાં જે ટેલેન્ટ હોય, બરાબર. એનાથી કંપનીને તો ફાયદો જ છે. ડન. દેન ફેસિલિટેટેડ કરિયર પાથ્સ ઇન સ્પેશિયલાઇઝડ એરિયાઝ, બરાબર. હવે કરિયરના જે પાથ્સ હોય કે લાઈક હવે તમે સાંભળ્યું હશે કે ઘણાને કંપનીમાં જોબ મળી જતી હોય ને પછી કંપની છે ને એ લોકોને ભણવા મોકલતી હોય બહાર, બરાબર. તો એ કેવું છે કે તમારું કરિયર આખું કેવું સેટ થઈ ગયું, તમારા કરિયરને બી ગ્રોથ મળે. ડન. Disadvantages: impaired communication and coordination due differences in values and orientation. ઘણીવાર કમ્યુનિકેશન ને કોર્ડિનેશનમાં તકલીફ થાય. શું કામ? એને તો કે મેનેજર તો એક જ છે, બરાબર. જે એમ્પ્લોઈઝ છે બધા એને કોને રિપોર્ટ કરવાનું છે? તો કે એક જ મેનેજરને રિપોર્ટ કરવાનું છે. ડન. આમાં વસ્તુ શું થાય કે ક્યાંક ડીલે થાય કમ્યુનિકેશનમાં, એ એક છે બિચારા, એના જ ઉપર બધું પ્રેશર હોય તો એને કેટલી જગ્યાએ દોડવું, પછી ક્યારેક એ એક્ઝોસ્ટ થઈ જાય, બરાબર. તો ઘણીવાર કમ્યુનિકેશનમાં ડીલે થાય, આન્સર આવવામાં ડીલે થાય. ઓકે. મે લીડ ટુ શોર્ટ ટર્મ થિંકિંગ. પછી કેવું થઈ જાય કે શોર્ટ ટર્મ થિંકિંગ થઈ જાય ઘણીવાર. ધ નેક્સ્ટ ઇઝ ડિફિકલ્ટ ટુ એસ્ટાબ્લિશ યુનિફોર્મ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ. ઘણીવાર છે ને કોઈ સ્ટાન્ડર્ડ સેટ કરવા છે ને એ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય, હે ને. કે હવે મારે હવે તમે કોઈ સ્ટાન્ડર્ડ સેટ કર્યું કે ભાઈ મારે આ વખતે બીકોમ સેમ 1ની જે મારી એક્ઝામ છે ને એમાં છે ને મારે 90% કે 80% સ્કોર તો કરવો જ છે. મારા CGPA મારે 8.56 ને એવા તો મારે 9 તો મારા 8 ને 9 ને એવા CGPA તો મારે છે ને મારા લાવવા જ છે, બરાબર ને. તમે એવું એક સ્ટાન્ડર્ડ તમારું સેટ કરી લીધું, હે ને. એવી રીતે સેમ ઓર્ગેનાઇઝેશનમાં જે મેનેજરો એ સ્ટાન્ડર્ડ સેટ કરતા હોય કે આટલા કલાકમાં આટલું કામ તો પતી જ જવું જોઈએ. તો જે એમ્પ્લોઈઝ હોય એને એમ કે ભાઈ આટલા કલાકમાં તમે આ બધું કામ પૂરું કરી લેજો. ડન. તો એ કેવું ક્યારેક ડિફિકલ્ટ થઈ જાય. જો એમ્પ્લોય પૂરું ન કરી શકે તો એના લીધે સાંભળવું કોને પડે? મેનેજરને સાંભળવું પડે, બરાબર. ડન. તો આ વસ્તુ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનમાં વધારે થાય એવું, એટલે આ એક એનો કેવો ડિસએડવાન્ટેજ છે. ઓકે. આ તમારું અહીંયા તમારા બધા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ પૂરા થાય છે. ડન. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટડી કરવાના છે ને એ છે રોલ્સ ઓર ફંક્શન્સ ઓફ પર્સોનેલ મેનેજર, બરાબર. આપણો જે સબ્જેક્ટનું નામ છે એ શું છે? પર્સોનેલ મેનેજમેન્ટ. તો એનો આપણે અત્યારે મેનેજરની કેટલી બધી વાત કરી, તો આ જે પર્સોનેલ મેનેજર છે ને એને શું કહેવાય? HR મેનેજર કહેવાય, બરાબર. આગળ છે ને એ હું તમને સમજાવીશ જ્યારે આપણે ક્વોલિફિકેશન્સ અને ડ્યુટીઝ ભણશું ને. ક્વોલિફિકેશન્સ જ્યારે આપણે સ્ટડી કરશું ને કે પર્સોનેલ મેનેજર તમારે બનવું હોય ફ્યુચરમાં કોઈ કંપનીમાં, તો એની માટે તમારા પાસે કઈ કઈ ડિગ્રી હોવી જોઈએ અને કેવું કેવું તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમારી પાસે શું નોલેજ હોવું જોઈએ, એ બધું આપણે હમણાં આગળ નેક્સ્ટ જે સેશન છે ને એમાં આપણે સ્ટડી કરશું, હે ને. ડન. So let us start with this topic, that is roles or functions of personnel manager, હે ને. ડન. આ મેં આખો એક ચાર્ટ જ તમને બનાવી રાખ્યો છે સો દેટ તમને લોકોને આઈડિયા રહે કે આપણે આટલા ટાઈપના રોલ્સ છે, કે ટોટલ 10 ટાઈપ્સ છે. એડવાઇઝરી રોલ, કાઉન્સેલિંગ રોલ, રોલ ઓફ અ ચેન્જ એજન્ટ, કન્સાયન્સ રોલ, મીડિયેટર્સ રોલ, લાયઝન રોલ, લીગલ રોલ, વેલફેર રોલ, કંટ્રોલર્સ રોલ, હ્યુમન રિલેશન્સ રોલ, છે ને. આ 10 ટાઈપ્સના રોલ્સ છે. કોના છે? તો કે પર્સોનેલ મેનેજરના. ડન. ગોટ ઇટ. તો ચલો હવે આપણે આને આ તમારો છે ને, જો લેટ મી ટેલ યુ, ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, હે ને. મેં તમારા ગયા વર્ષના પેપર્સ જોયા,
પાંચ પેપર્સ જોયા, એમાં મોસ્ટ ઓફ આ જે ક્વેશ્ચન છે ને એ બહુ ફ્રિકવન્ટલી પૂછાણો છે, હે ને. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો તમે લોકો આ ક્વેશ્ચન વધારે, મને આ ક્વેશ્ચનને મેં આઈ હેવ ટ્રાય ટુ એક્સપ્લેન ઇટ મોર ઇઝીયર, હે ને. હું આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ઇટ મોર ઇઝીયર, અને મેં જેમ લખ્યું છે એ બી ઇઝી લેંગ્વેજમાં જ લખ્યું છે, એટલે તમને લોકોને છે ને સમજવામાં ડિફિકલ્ટી ના થાય, બરાબર. ફર્સ્ટ ઇઝ એડવાઇઝરી રોલ. હવે એડવાઇઝરી એટલે એડવાઇઝનો મિનિંગ શું થાય? સલાહ. આમાં આપણે પહેલો જે રોલ ભણીએ છીએ એ કેવો છે? એડવાઇઝરી રોલ, બરાબર. એ શું કહે છે? એડવાઇઝરીનો મિનિંગ થાય તો કે સલાહ આપવી, એડવાઇઝ આપવી, બરાબર. તમારે લખવું હોય ને તો ખાસ લખી લેજો. એડવાઇઝરીનો મિનિંગ થાય એડવાઇઝ, સલાહ આપવી, બરાબર. The personnel department has functional relationship with other departments or managers in the total organization. As a specialist, the personnel manager advises the heads of different functional departments on various aspects of human resource management. Example, manpower planning, recruitment, selection, training, appraisal, compensation, etc. બરાબર. હવે સલાહ આપવી, પહેલો રોલ શું આવે પર્સોનેલ મેનેજરનો? હવે આજે તમે પર્સોનેલ મેનેજર છો, બરાબર, તો તમારો પહેલો રોલ શું આવશે? તો કે તમે સલાહ આપશો. કોને આપશો? કંપનીને આપશો. કઈ બાબતમાં આપશો? તો કે એને કઈ રીતે રિક્રુટમેન્ટ, એટલે કે એને ભરતી કઈ રીતે કંપનીવાળાએ કરવી, એને કેન્ડિડેટ્સ કઈ રીતે સિલેક્ટ કરવા, એ લોકોને કઈ રીતે ટ્રેનિંગ આપવી, એ લોકોને કઈ રીતે અપ્રેઝલ આપવું. અપ્રેઝલ એટલે ઇન્ક્રીમેન્ટ, સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ મળે ને જે, એ પર્સોનેલ મેનેજર જ કરે. અને પર્સોનેલ મેનેજરનું બીજું શું નામ છે? તો કે HR મેનેજર. એટલે તમે ક્યારેય પોસ્ટ જોતા હોય ને કંપનીમાં, અત્યારે છે ને પર્સોનેલ મેનેજમેન્ટ જે છે ને એ બહુ ઓછું થઈ ગયું છે. અત્યારે બધે છે ને HR જ આવી ગયું છે. એટલે તમને આ સબ્જેક્ટ, એટલે જ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે પર્સોનલ મેનેજમેન્ટ આજે તમારો સબ્જેક્ટ છે ને એનું બીજું નામ શું છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર. એટલે આ વસ્તુ તમે ખાસ ન ભૂલતા, ક્યારેય લાઈફમાં ન ભૂલતા, બે એક જ છે, બરાબર. એટલે કન્ફ્યુઝ ન થતા. ક્યાંય તમે એવી એડ વાંચો ને કે HR મેનેજર જોઈએ છે, તો એ આ જ પર્સોનેલ મેનેજર જ, જે આપણે આ ભણીએ છીએ ને અત્યારે. HR મેનેજરને શું કહેવાય? પર્સોનેલ મેનેજર જ કહેવાય. એના જ આપણે રોલ્સ ભણીએ છીએ કે તમે HR મેનેજર હો કે પર્સોનેલ મેનેજર હો કોઈ કંપનીમાં, બરાબર, તો તમારે કેવા ટાઈપની રોલ, એટલે કે તમારે કેવા ટાઈપનું કામ ત્યાં કરવાનું રહેશે. તો ફર્સ્ટ ઇઝ એડવાઇઝરી, તમારે સલાહ આપવાની કંપનીવાળાને કે તમે આવી રીતે કેન્ડિડેટ્સને સિલેક્ટ કરો, બરાબર, તમે આવી રીતે વેકેન્સીઝ બહાર પાડો, આ કેન્ડિડેટની આટલી જ સેલેરી હોવી જોઈએ, આ કેન્ડિડેટને આટલું જ આપણે ઇન્ક્રીમેન્ટ આપવાનું છે, બરાબર. આ બધા ડિસિઝન્સ કોણ લે? કંપનીના HR લે, બરાબર. એટલે કે પર્સોનેલ મેનેજર લે. ડન? ક્લિયર? એટલે પહેલો એનો કેવો રોલ આવે? તો કે એડવાઇઝરી રોલ. ઓકે. સેકન્ડ ઇઝ કાઉન્સેલિંગ રોલ. The personnel manager plays the role of a counselor with the employees also. He discusses the various problems of the employees relating to work, career, their supervisors, colleagues, health, family, financial, social, etc. and suggests them means to minimize and overcome those problems. જે HR મેનેજર્સ હોય ને, તમે કોઈ પણ મોટી કંપનીના HR મેનેજર્સ લઈ લો. હું એક છે ને કામ કરીશ, તમને જેટલી કંપનીઝ છે ને મોટી ટાટા, રિલાયન્સ, એના બધાના HR મેનેજરના છે ને ફોટો સહિત અને નામ સહિત છે ને આખો હું ચાર્ટ જ આમાં મૂકીશ, સો દેટ તમને લોકોને ખબર રહે કે HR અત્યારે છે ને સૌથી બેસ્ટ, હું મારા મતે સૌથી બેસ્ટ HR હોય ને તો એ છે હરજીત ખંડુજા. ઓકે, હી ઇઝ ધી બેસ્ટ વન ઇન ધી ટાઉન, બેસ્ટમાં બેસ્ટ. એના એક તમે ધ વે હી એક્સપ્લેન્સ એવરીથિંગ સુપર્બ. એમ હરજીત ખંડુજા સર સુપર્બ. એમનું બધું જ, એમનું HRની બધી ફંક્શન્સ એ જે સમજાવતા હોય બહુ સરસ સમજાવતા હોય. તો હવે આમાં શું કહે છે? કાઉન્સેલિંગ રોલ કહે છે, બરાબર. તો HR મેનેજર હોય ને એ લોકો બહુ સ્વીટ હોય બોલવામાં, હે ને. આઈ એમ એન HR મેનેજર, હું ખુદ HR છું, તો તમે સમજી શકો છો હવે મારે બહુ વધારે બોલવાની જરૂર નથી, હે ને. વી આર વેરી સ્વીટ. અમારે કેવું સ્વીટ રહેવું પડે, અમારે બધા સાથે અમારી પર્સનાલિટી અમારે એક્સ્ટ્રોવર્ટ રાખવી પડે, એટલે કે ફ્રેન્ડલી, બધાય સાથે સારી રીતે વાત કરવાની, બધાયની સાથે અમારે તરત જ બોલવા માંડવું પડે, બરાબર. એ શું કામ? કેમ કે આ બધી ટ્રેટ માગે છે HRમાં કે તમારે બધાય સાથે સ્વીટલી વાત કરવાની, તમારે કામની બહુ વાત નહીં કરવાની, તમારે એની સાથે એની પર્સનલ વાત કરવાની, પછી કામની વાત કરવાની. એટલે એને એવું ન ફીલ થાય કે આ કામ. નો ડાઉટ
જે ફોર્મલ રહેવું હોય, ફોર્માલિટી જે હોય એ મેન્ટેન આપણે કરવાની જ. ઓકે, બટ ધ થિંગ ઇઝ HR-વાળાને આવું શું કામ એને શીખવાડે? તો કે એના લીધે છે ને એને સામેવાળાની બહુ બધી ખબર પડે, તો એને ખબર પડે કે હવે આની સાથે કઈ રીતે આગળ વધવાનું છે. બરાબર, આ બધી બહુ સાયકોલોજીકલ ટ્રેટ્સ છે જે તમને માસ્ટર્સ કરશો ને જ્યારે HR-માં, ત્યારે તમને બહુ આવું જ બધું તમને બુક્સમાં બી લખેલું હશે ને, આવું જ બધું શીખવાડશે, હે ને. સો ધ થિંગ ઇઝ તમને એ લોકો એવી જ રીતે ટ્રેન કરે કે તમે ફ્યુચર HR મેનેજર્સ જ છો, તમે બધાએ જે પર્સોનલ મેનેજમેન્ટ આ જે સબ્જેક્ટ રાખ્યો છે. સો આઈ ગેસ કે તમે બધા ફ્યુચરમાં બહુ સારા HR મેનેજર્સ હશો, બહુ સારી કંપનીમાં. પછી મને યાદ કરજો હો કે આ મેડમે મને ભણાવ્યું હતું. ઓકે, તો આ જે કાઉન્સેલિંગનો રોલ છે, કાઉન્સેલિંગ કરવું એટલે કે વાત કરવી સ્વીટલી. નો કાઉન્સેલિંગ કરતા હોય, તમને કાઉન્સેલિંગ બધે ખબર હશે, ક્લાસીસમાં કાઉન્સેલિંગ એટલે તમને એડવાઇસ આપે, એ લોકો સમજાવે કે ભાઈ જો આ 12th પછી આવા ટાઈપના કોર્સીસ છે, તમે આ કોર્સીસમાં જોઈન કરી શકો. એ બધું કેવું તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે. બરાબર, ઇન્ફોર્મેશન કયા બેઝિસ ઉપર પ્રોવાઈડ કરે? તો તમારી પાસે જે ડિગ્રી, લાઈક તમે અત્યારે 12th પાસ આઉટ છો, તમારી પાસે કોઈ ડિગ્રી નથી, તો એ તમને સમજાવે કે તમારે આ ડિગ્રી કરવી જોઈએ, આમાં ફ્યુચરમાં વધારે સ્કોપ છે, આમાં આવું શીખવાડશે, આમાં તમને આવી જોબ મળશે. બરાબર, જેમ કે અત્યારે હું તમને કહું છું કે તમે HR મેનેજર બનશો તો તમારે આ બધું કામ કરવાનું રહેશે. એવી રીતે કાઉન્સેલર હોય એ તમને સમજાવે કે 12th પછી તમારે શું કરવું ને, બેચલર્સ તમારું પૂરું થઈ જાય તો તમારે માસ્ટર્સ ક્યાંથી કરવું ને, કેવી રીતે કરવું ને. બરાબર, આ બધું છે એ તમને કાઉન્સેલર ત્યાં સમજાવે. સેમ એવી રીતે ઓર્ગેનાઇઝેશન હોય, HR છે ને કાઉન્સેલિંગનો રોલ જ આવી જ રીતે કરવાનું કે કોઈ એમ્પ્લોયને હવે પ્રોબ્લેમ થઈ ગયો ઓર્ગેનાઇઝેશનમાં, તો એ કેવું HR મેનેજર એની પાસે જશે ને એને પૂછશે કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે. બરાબર, એ પ્રોબ્લેમ એને કહેશે, પછી સોલ્વ કરવાની ટ્રાય કરશે, એટલે એ કંપનીમાં સારું કામ કરી શકે. બરાબર, એટલે આ કાઉન્સેલિંગનો જે રોલ છે એ કોને આપ્યો છે? HR મેનેજરને. એટલે જ આપણે બહુ સ્વીટ રહેવું પડે, આપણે એકદમ ફ્રેન્ડલી વાત કરવાની. તમે છે ને બધા HR મેનેજર જોઈ લેજો, એ લોકો બહુ સ્વીટ હશે, બહુ ફ્રેન્ડલી વાત કરતા હશે. તમને એમ થઈ જાય લે આ તો ઓળઘોળ થઈ ગયા ભાઈ આ મારી ઉપર, એવું તમને એ લોકો ફીલ કરાવશે. સો દેટ તમે એની સાથે વધારે ને વધારે ક્લોઝનેસ, લાઈક પર્સનલ રિલેશનથી તમે એ પર્સનલી એ માણસને ઓળખી શકો. પણ એ એક છે ને લિમિટમાં હોય, હે ને. પર્સનલ રિલેશન બિલ્ડ કરવાની પણ એક લિમિટ હોય. એ બધા HR મેનેજર્સને એ લિમિટ શીખવાડવામાં આવે. ધેટ ઇઝ ધી સિક્રેટ ઓફ HR, હે ને. જેમ કે બૂસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ પાવર એનર્જી. બૂસ્ટ, બધા જે દૂધમાં નાખીને પાવડર બૂસ્ટનો પીવે છે ને, એ બૂસ્ટની વાત કરું છું. એની કે ટેગલાઇન છે આ, કે બૂસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ પાવર એનર્જી, હે ને. તો સેમ એવી રીતે HRની પણ એક સિક્રેટ છે કે કઈ રીતે, કેટલી લિમિટમાં તમારે કોની સાથે શું વાત કરવી. તમે માણસને જુઓ ને એટલે તમે આરામથી જજ કરી શકો કે આ માણસ સાથે મારે કેટલી વાત કરવી. અને જે આ તમારો સબ્જેક્ટ છે ને, મેં તમને નહોતું કીધું, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, પર્સોનલ મેનેજમેન્ટ, કે આમાં તમે છે ને માણસોને તમે ઓળખતા જ શીખશો. હજી તો તમારા બહુ બેઝિક લેવલ ઉપર આવે છે. જેમ જેમ તમે આમાં આગળ આવતા જશો ને, એમ તમારો ઇન્ટરેસ્ટ જો તમને આમાં વધતો ગયો ને, તો તમે સાવ આમાં ખોવાઈ જશો. માણસોને સમજવાના, માણસો સાથે બને એટલું તમે લોકો સાથે ઇન્ટરેક્શન કરો, કમ્યુનિકેશન કરો, વાતચીત કરો. જેટલું તમે એ વધારે કરશો ને, એટલું તમે છે ને આ સબ્જેક્ટને વધારે સારી રીતે ભણી શકશો અને સમજી શકશો, હે ને. આ બધી વસ્તુ હું જે શીખવાડું ને, એ તમે જ્યારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરો ને, તો એ જે એક્સપિરિયન્સ તમને મળે ને, એમાં તમને બહુ સારી રીતે સમજાય એ વસ્તુ સ્પેસિફિકલી, હે ને. ઓકે, સો આ કાઉન્સેલિંગનો એક રોલ છે. થર્ડ ઇઝ રોલ ઓફ અ ચેન્જ એજન્ટ. હવે ચેન્જ એજન્ટ જે છે એનો પર્સોનલ મેનેજર જે હોય, HR મેનેજર હોય, હવે કંપનીમાં કંઈક મોટો ચેન્જ આવ્યો, એટલે કે કંપનીએ એવું ડિસિઝન લીધું કે હવે આપણે છે ને રાજકોટમાં તો આપણી ઓફિસ છે, હવે આપણે છે ને દિલ્હી આપણી ઓફિસ આપણે ખોલવી છે. તો કેવો ચેન્જ આવ્યો, તો બધા જે એમ્પ્લોઈઝ હોય રાજકોટના, એ લોકો તરત એમ વિચારવા માંડે કે હા ચાલો આપણી ટ્રાન્સફર થશે ને આપણે દિલ્હી જવું પડશે. ને ઘણા ખુશ હોય અને ઘણા ન પણ ખુશ હોય. તો જેટલા ખુશ નથી એને સમજાવવાનું કામ કોને કરવાનું? HR કરવાનું. બરાબર, કે આવો કંપનીમાં કંઈક ચેન્જ આવ્યો તો એણે એમ્પ્લોઈઝને બધાને સમજાવવાના કે દિલ્હી જવાના કેટલા ફાયદા છે, શું છે. જેટલા દિલ્હી જવા માટે રેડી હોય એ લોકોને પાછા સમજાવવાના. એ લોકો નહીં સમજાવવાના કે ભાઈ દિલ્હીમાં તમારે આવી રીતે આમ કામ કરવાનું રહેશે. બરાબર, તો HR મેનેજર કેવું કે કંપનીમાં કોઈ ચેન્જ આવે છે ને, તો એમ્પ્લોઈઝને છે ને એ ગળે વાત ઉતારી દેશે કે ભલે આ ચેન્જ એટલો મોટો આપણી કંપનીમાં આવ્યો, પણ તમે આમ નહીં ને આમ કામ કરો તો તમારું થઈ ગયું.
બરાબર. તો એ જે ચેન્જ એજન્ટનો જે રોલ છે ને એ કોને કરવાનો? HR મેનેજરે કરવાનો. બરાબર. Fourth is the conscience role. While playing the conscience role, the personnel manager informs the management about the humanitarian approach. He should advise the management about the moral and ethical obligations towards the employees. હવે જે કન્સાયન્સ જે રોલ છે ને એ કેવા ટાઈપનો રોલ છે? લીગલ રોલ. તમે લીગલ તો ના કહી શકો, આપણે આગળ લીગલ ભણવાના જ છીએ, બટ કન્સાયન્સ જે રોલ છે ને એ એથિક્સ શીખવાડે છે. કે હવે આજે તમે જોજો, તમે આ વસ્તુ બહુ સાંભળેલી હશે કે મોટી મોટી કંપનીમાં છે ને એક્સપ્લોઇટ બહુ કરે એમ્પ્લોઈઝને. એક્સપ્લોઇટ એટલે કે બહુ એ લોકોને કામ બહુ કરવા આપે, બરાબર. બહુ બધો સ્ટ્રેસ હોય ને ટેન્શન બહુ બધે આપી દે. તો જે HR હોય ને એને શેનો રોલ છે? કન્સાયન્સ રોલ. આ રોલમાં શું કહે છે કે એમ્પ્લોઈઝને ઓલરેડી બહુ બધું ટેન્શન ને બહુ બધું વર્કલોડ ને સ્ટ્રેસ ને બધું એક સાથે આપી દે. તો HR મેનેજરે છે ને એ ટોપ મેનેજમેન્ટ કે એના જે કંપનીના ઓનર હોય ને એને જઈને કહેવાનું કે તમે આ માણસને આટલું જ આપો, એની કેપેસિટી આટલી જ છે, તમે એને વધારે લોડ આપશો કામનો તો એ આટલું બધું વધારે નહીં કરી શકે. તો આ ઇન્ફોર્મેશન એક એક જણાની કોની પાસે નીકળે? HR મેનેજર પાસે નીકળે. એટલે જ HR રાખ્યા હોય કે એ આ જ કામ કરે, એ જોવે કે કોનામાં કેટલી એફિશિયન્સી છે. એટલે આનાથી શું થાય કે હ્યુમાનિટી એટલે માણસાઈ. હવે માણસાઈ તો થોડીક રાખવી જ પડે ને. માણસ સાથે તમે માણસાઈ નહીં રાખો તો કોની સાથે રાખશો? બરાબર. આપણે ન કહેતા હોય કે બહુ ક્યારેક કામ આપણી ઉપર આવી જાય ને તો આપણે કંપનીમાં કે ક્યાંય એમ કહે, અરે યાર માણસાઈ તો રાખો, આટલું બધું કાંઈ કામ હોય. અને એમાં જો તમને હજી આગળ કોલેજમાં તમને અસાઇનમેન્ટ્સ આવશે, એટલે તમે બધાય સબ્જેક્ટના એક સાથે અસાઇનમેન્ટ્સ આવશે, એટલે તમે શું કરશો? કોલેજવાળાને એમ કહેશો, અરે કંઈક માણસાઈ તો રાખો, આટલા બધા સબ્જેક્ટના અસાઇનમેન્ટ એક સાથે થોડીને આપી દેવાના હોય ને આમને તેમને. તો એ જે તમે માણસાઈ જે વર્ડ યુઝ કરો છો એને ઇંગ્લિશમાં શું કહેવાય? હ્યુમાનિટી કહેવાય. બરાબર. કે હવે જે એમ્પ્લોઈઝ હોય કંપનીમાં એને સેલેરી આપતા હોય તો હવે કામ તો કઢાવવાના જ છે એની પાસે, બરાબર. તો એને શું કે એમ્પ્લોઈઝની ઉપર બધું વર્કનો એટલો બધો લોડ કરી નાખે. તો HR મેનેજર શું કહે કે નહીં, એટલે એમ નહીં કરવાનું તમે એમ. બાકી પછી કામ સરખું ન થાય. એકવાર વર્કલોડ આવે ને એટલે તમને ટેન્શન વધે ને સ્ટ્રેસ વધે. HRનું એટલે એ HR છે ને આવી બધી સલાહ આપે ટોપ મેનેજમેન્ટને, બરાબર. એટલે એનો કેવો રોલ આવે? કન્સાયન્સ રોલ. ડન. ફિફ્થ ઇઝ મીડિયેટર્સ રોલ. મીડિયેટરનો મિનિંગ થાય મિડલ, વચલું, બરાબર. મીડિયેટરનો મિનિંગ શું થાય? તો કે મિડલ ઓર વચલું. કે HR મેનેજર છે ને એ વચલો મેનેજર કહેવાય, મિડલ મેનેજર કહેવાય. કઈ રીતે? તો કે જે એમ્પ્લોઈઝ છે એ ડિરેક્ટલી ટોપ મેનેજમેન્ટને એટલે ઓનર સુધી નથી પહોંચી શકવાના, અને ઓનર છે એ ડિરેક્ટલી એના એમ્પ્લોઈઝને નથી ઓળખી શકવાના. કે હવે ઘણી કંપનીમાં 2000 એમ્પ્લોઈઝ હોય તો કાંઈ ઓનરને બધાય એમ્પ્લોઈઝની કાંઈ ના ખબર હોય, બરાબર. તો એટલા માટે HR મેનેજર રાખેલા હોય કે HR મેનેજરને બધા જ એમ્પ્લોઈઝની ખબર હોય. ડન. કે એ બધા જ એમ્પ્લોઈઝનું ધ્યાન રાખે, કયા એમ્પ્લોયને ક્યાં પ્રોબ્લેમ આવે છે, શું છે શું નહીં, એ બધું કોણ હેન્ડલ કરે? તો કે HR મેનેજર કરે. તો મિડલ લિંક કહેવાય. હવે તમારે આપણા ડિરેક્ટર સરને મળવું છે, બરાબર. ડિરેક્ટર સર અને તમારી વચ્ચે મિડલમેન કોણ આવે? તો કે અમે લોકો ફેકલ્ટીઝ, બરાબર. એવી રીતે સેમ કંપનીના ઓનર હોય અને એમ્પ્લોઈઝ હોય, એમાં મિડલ લેવલ ઉપર કોણ આવે? તો કે કંપનીના HR, બરાબર. એટલે અહીંયા શું કીધું છે? મીડિયેટર રોલ. મીડિયેટરનો મિનિંગ શું થાય? મિડલ. ડન. સમજાઈ ગયું કે શું કામ મીડિયેટર કીધું છે? ગોટ ઇટ. સિક્સ્થ ઇઝ લાયઝન રોલ. ધ પર્સનલ મેનેજર એક્ટ્સ એઝ અ રિપ્રેઝન્ટેટિવ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. હવે લાયઝનનો મિનિંગ શું થાય? રિપ્રેઝન્ટેટિવ, બરાબર. તમે આવશો ને કોલેજમાં એટલે તમારા ક્લાસમાંથી છે ને ક્લાસ રિપ્રેઝન્ટેટિવ બનાવશે. આખા ક્લાસને છે ને રિપ્રેઝન્ટ કરવા માટે એક જ છોકરીને ચૂઝ કરશે કે આ છે ને બધા મોનિટર. તમે એને શું કહી શકો? તમે મોનિટર કહી શકો કે તમારા ક્લાસમાં મોનિટર. સ્કૂલમાં તમે હતા એટલે મોનિટર હોય ને, આખા ક્લાસનું બધાનું ધ્યાન રાખે, બરાબર. ક્લાસ રિપ્રેઝન્ટેટિવ, મોનિટર, તમે અલગ અલગ નામ આપી શકો. સેમ એવી રીતે જે ઓર્ગેનાઇઝેશન હોય ને એમાં રિપ્રેઝન્ટેટિવ કોણ હોય? મોનિટર કોણ હોય? તો કે HR મેનેજર. કેમ કે એને બે બાજુની બધી ખબર હોય, ઓનરની ખબર હોય અને એમ્પ્લોઈઝની ખબર હોય, બરાબર. તો હવે એમ્પ્લોઈઝને કંઈક તકલીફ આવે છે તો એના વતી કોણ કહેવા જશે? તો કે HR મેનેજર કહેવા જશે. જેમ હવે તમને લોકોને કંઈક પ્રોબ્લેમ આવે છે, તમને સબ્જેક્ટમાં નથી સમજાતું, તો તમે બધાએ નક્કી કર્યું કે આપણે છે ને આપણી મોનિટરને કહીએ કે એ છે ને આપણા HODને જઈને કહી આવે કે અમને છે ને આ મેડમને નથી સમજાતું. સેમ એવી રીતે એમ્પ્લોઈઝ હશે એ શું કરશે? HR મેનેજર પાસે જશે અને એને એમ કહેશે
કે ભાઈ અમને છે ને જો આવી રીતે આટલા પ્રોબ્લેમ્સ છે, એટલે પછી એચઆર મેનેજર શું કરશે, એ કંપનીના ઓનરને કહેશે કે ભાઈ જો બધાને આવા કયા ટાઈપના પ્રોબ્લેમ આવે છે. ડન. એટલે એને કેવો કહેવાય, લાયઝન રોલ. લાયઝનનો મિનિંગ શું થાય તમને સમજાય એટલે તમે મોનિટર લખી શકો, ક્લાસ મોનિટર કે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ. ડન. 7th is legal role. The personnel manager plays this firefighting role of grievance handling, settlement of disputes. હવે આજે તમે જોજો કંપનીમાં છે ને રોજે રોજ ઝઘડા થતા હોય, બરાબર. કોક એમ્પ્લોયને છે ને કોક એમ્પ્લોય સાથે ન ફાવતું હોય ને અને બેયને એક સાથે રાખી દીધા હોય ને એટલે એ બે વચ્ચે ઝઘડા થાય. કામ તો સાઈડમાં રહી જાય, ઝઘડા વધી જાય. એની માટે કોણ, તો કે એચઆર મેનેજર. એને શું કરવાનું કે બે એમ્પ્લોય વચ્ચે ઝઘડા થાય છે કે એમ્પ્લોયને ઓનર સાથે પણ ડિસ્પ્યુટ્સ થતા હોય. ડિસ્પ્યુટ્સ કે ફાઇટ્સને શું કહેવાય, ઝઘડા કહેવાય, બરાબર. આ તમે વર્ડ હવે ડિસ્પ્યુટ્સનો મિનિંગ થાય ઝઘડા, બરાબર. તો હવે આ ડિસ્પ્યુટ્સ એ કંપનીમાં બહુ થતા હોય. કંપનીમાં જે એમ્પ્લોય હોય અને ઓનર સાથે થતા હોય, બે એમ્પ્લોયને એકબીજા સાથે થતા હોય, એમ્પ્લોયને ઘણીવાર એચઆર મેનેજર હારે ડિસ્પ્યુટ થતા હોય, બરાબર. તો આમાં એચઆર મેનેજરનો કેવો રોલ આવે, લીગલ રોલ. ઓકે. એને આમાં શું કરવાનું, એને આ જે બધા ઝઘડા છે ને એનું સોર્ટ આઉટ કરવાનું, એનું છે ને સોલ્યુશન કાઢવાનું, ને બે પાર્ટીને છે ને શાંત પડાવવાનું કામ. કોનું, તો કે એચઆર મેનેજરનું, બરાબર. એટલે એને કેવો રોલ આપ્યો છે, લીગલ રોલ. ડન. 8th is welfare role. Under Section 49 of the Factories Act, a welfare officer has to be appointed in specific factories. Personnel manager is expected to be the welfare officer of the company. Welfare એટલે કે હવે જો કંપનીવાળા છે ને એ એમ્પ્લોયને સેલેરી તો આપે છે, પણ સેલેરી સિવાય કઈ કઈ ફેસિલિટી આપે છે, એ ફેસિલિટીને શું કહેવાય, વેલફેર કહેવાય. કે ઘણા જે કંપનીમાં છે ને એ પોતાના એમ્પ્લોઈઝને બહાર ટ્રીપમાં મોકલતા હોય, બરાબર. ફેમિલી ટ્રીપમાં મોકલતા હોય. ઘણાને કંઈક પૈસાની વધારે સખત એવા જરૂરિયાતવાળા હોય તો એને સેલેરી પ્લસ 10-15 હજાર વધારે આપે. ઓકે. આમનેમ જ. તો એ બધું શું છે, વેલફેર એક્ટિવિટીઝ છે. કે ઘણી જે લેડીઝ કામ કરતી હોય જો તમારી ફેક્ટરીમાં કે તમારી કંપનીમાં, તો એની માટે અલગ અલગ બધી મેટર્નિટી લીવ હોય, એ તમારે એને આપવાની. તો આ બધું કે એની માટે પ્રોપર તમારે સેનિટેશન ફેસિલિટીઝ, વોશરૂમની જે ફેસિલિટીઝ હોય એ તમારે, જો તમારી કંપનીમાં લેડીઝ કે વિમેન કામ કરતી હોય તો તમારે એ રીતે આપવાની, બરાબર. તો એને માટે કેવા હોય, વેલફેર ઓફિસર અને પર્સનલ મેનેજર છે ને એને આ જ કામ કરવાનું કે એમ્પ્લોઈઝને કાંઈ તકલીફ તો નથી થતી ને, એને સેલેરી તો આપણે આપીએ છીએ, પણ સેલેરી સિવાય એક્સ્ટ્રા કંપની શું આપે છે એ જે નક્કી કરવાનું રહી ને એ કોને કરવાનું રહી, એચઆરને કરવાનું રહી. ડન. કંટ્રોલર્સ રોલ. હવે એચઆર મેનેજર છે ને એને કંટ્રોલ કરવાનો, કોને, આખી કંપનીનો જે કંટ્રોલ હોય ને એચઆર મેનેજર પાસે હોય. શું કામ, તો કે ટોપ મેનેજમેન્ટ ઓનરની અંડરમાં કોણ આવે, તો કે એચઆર મેનેજર આવે. અને જે એમ્પ્લોઈઝ બધા વર્ક કરે છે કંપનીમાં, ડન, એ પાછા કોને રિપોર્ટ કરશે, એચઆર મેનેજરને જ રિપોર્ટ કરશે, તરત ઓનરને તો રિપોર્ટ નહીં કરે. એટલે આખી કંપનીનું જે કંટ્રોલનો પાવર છે એ કોની પાસે છે, એચઆર મેનેજર પાસે છે. એને એમ્પ્લોઈઝને કંટ્રોલ કરવાના અને એને ટોપ મેનેજમેન્ટને બી કંટ્રોલ કરવાનું. ડન. 10th is હ્યુમન રિલેશન્સ રોલ. હ્યુમન રિલેશન્સ એટલે માણસો સાથેના રિલેશન્સ. એને જેટલા એમ્પ્લોય કામ કરે છે ને કંપનીમાં એ બધાની સાથે કેવા સારા એવા રિલેશન્સ રાખવાના. ડન. એ કામ કોનું છે, પર્સનલ મેનેજરનું. એટલે કોઈ નહીં ક્યારેય ફ્યુચરમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય. ડન. તો અહીંયા આપણે આપણો લેક્ચર એન્ડ કરશું. ઓકે. નેક્સ્ટ સેશનમાં આપણે ક્વોલિફિકેશન્સ અને ક્વોલિટીઝ, આપણે એચઆર મેનેજર બનવા માટે કઈ કઈ ડિગ્રીની જરૂર પડે ને કઈ કઈ ક્વોલિટીઝ એનામાં હોવી જોઈએ, આપણે એના ઉપર ડિસ્કશન કરશું. ડન. સો ટિલ દેન ટેક કેર ગર્લ્સ.